નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. આ વખતે નગરપાલિકાનો ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. હવે નગરપાલિકાનું ઇલેક્શન હવે દિવસે ને દિવસે નજીક આવી રહ્યું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરેલો છે. આ વખતે ત્રિપાંખીનો જંગ ખેલાશે, કારણ કે હવે આમ આદમી પાર્ટી પણ હવે અત્યારે મેદાનમાં છે. એ પણ ફૂલ એડી ચોટીનું છોડ લગાવી રહી છે. ખાસ તો અત્યારે 2024 ને અત્યારે 2025ના નવા વર્ષની શરૂઆત ચૂંટણીની સાથે હળવદ નગરપાલિકાની થશે. નવું બજેટ આવશે, નવા ઇલેક્શન બાદ નવા સભ્યો આવશે, નવા પ્રમુખ આવશે, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, આખી નગરપાલિકાની બોડી બનશે અને કોણ સત્તા ઉપર આવશે, કોણ મેદાન મારશે એ આવનારો સમય બતાવશે. પરંતુ અત્યારે ઘણા બધા પ્રશ્નોની વચ્ચે અત્યારે જે સત્તા પક્ષના નેતાઓને મત લેવા માટે પણ વહમું પડે એવું લાગી રહ્યું છે. કારણ કે તૂટેલા રસ્તાઓ હોય, ગટરોની સમસ્યાઓ હોય, ટ્રાફિકની સમસ્યા, લાઇટોની સમસ્યા હોય, અને જો ઉનાળો હોય તો ઉનાળામાં પાણીની કેવી પોકાર હોય, લોકોની એક દરરોજે એક ઓફિસે બધા કોકને કોક સોસાયટીવાળા ત્યાં ધક્કા ખાતા હોય. એકે દિવસે ચીફ ઓફિસર નવરા હોય નહીં, કારણ કે દરરોજ કોકને કોક રજૂઆત કરવા માટે આવતું જ હોય વિવિધ પ્રશ્ન બાબતે. ખાસ તો ચોમાસું હોય તો ચોમાસામાં પણ પાણીની સમસ્યાઓ રહેતી હોય તો એ ઉપર આપણે સમજી શકાય છે કે શું હાલત હોય આપણા બધા વિસ્તારોની. ને અમુક વોર્ડ નંબર 1 જે કુંભારપરા વિસ્તાર ત્યાં રોજ પાણી ઉભરાય, ગટરો ઉભરાતી હોય, ત્યાં લોકોને રહેવું પડતું હોય, રોગચાળાની ભીતિ સહન કરવી પડતી હોય. ગુમાસ્તા ધારો હોય તો ગુમાસ્તા ધારાનો પણ ક્યાંય અમલ કરવામાં આવતો ના હોય. તો આવી પરિસ્થિતિ હળવદમાં ચાલી રહી છે. ગેરકાયદેસર બાંધકામનો જે બધો ઉલાડીઓ કરવામાં આવતો હોય છે. કેટલા બાંધકામો ચાલી રહ્યા છે, 3-3, 4-4 માળના જે બિલ્ડિંગો ખડકાવી દેવામાં આવે છે, કોની રહેમ નજર હેઠળ ખડકાવી નાખવામાં આવે છે. સત્તા પક્ષના નેતાઓ બધા નો હાથ સિવાય કોઈ આ કામ કરી શકે એમ નથી. તો આ બધું હળવદમાં ચાલી રહ્યું છે. તો ને ગટર કનેક્શન જે 95 કરોડના ખર્ચે બનાવવામાં આવી હોય તો ગટરો ઉપર ઉભરાતી હોય, ત્યાં ગટરોના ઢાંકણા ન હોય, તૂટી ગયા હોય, તો આવી હાલતમાં બધું છે. અને જે બિસ્માર રસ્તાઓ છે, આપણા કમરના મણકા ભાંગી નાખે એવા ખાબડા હોય રસ્તાઓમાં. તો આ બધી હાલતો છે. ને જે વોર્ડના સભ્યો હોય એ ચૂંટાતા હોય તો એમનું પણ ત્યાં નગરપાલિકામાં ચાલતું ના હોય એવી પણ બધી ફરિયાદો સામે આવતી હોય છે. તો આ વિવિધ પ્રશ્નોની વચ્ચે અત્યારે ચૂંટણી છે તો એનો રસાકસીનો જંગ જામવાનો છે. તો ખાસ તો બધા લોકો અત્યારે ચૂંટણીની કાર્યવાહી અને કામગીરી શરૂ કરી દીધી છે. ભાઈ 18 તારીખે ખબર પડશે કોણ વિજેતા બનશે, કોણ મેદાન મળશે. નમસ્કાર.